એક સાથે 1 કલાક કે પછી 45 મિનિટના એપિસોડ જોવાનો સમય નથી મળતો, તો અત્યારે તમે સાચી જગ્યા પર છો. હા, યોર્સ પોડકાસ્ટ ગુજરાતી ક્લિપ્સ. આ ક્લિપ્સમાં તમને નાની નાની ક્લિપ્સમાં ઘણું બધું શીખવા મળશે. તો કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. સર, તમે આટલી ફિલ્મો કરી, તમારી અંડર એટલા બધા કલાકારોએ કામ કર્યું. સર, એક સારો કલાકાર બનવા માટે શું શરૂઆતના સમયમાં પોતાની જાતને થિયેટરને સમર્પિત કરી દેવી જોઈએ? એવું રિક્વાયર્ડ નથી કે ખાલી થિયેટર કર્યા પછી જ કલાકાર બની શકાય. કલાકારી અથવા તો કલા બેઝિકલી આના 2-3 કોઈ એક શબ્દમાં કહેવાની કરતે 2 રીતે. એક તો કલાકાર છે ને, કોઈ પણ આર્ટિસ્ટ, કોઈ પણ કળા, એ આર્ટની વાત કરું છું તો ઇનબોર્ન હોય. અને ક્રાફ્ટ હોય ને, એ ટ્રેનિંગથી આવે. એ શીખવું. બરાબર? હા. એટલે આર્ટ અને ક્રાફ્ટની આપણે વાત કરીએ તો આર્ટ હોય ને, એ ઇનબોર્ન હોય. એ આર્ટને કયા ક્રાફ્ટમાં ઢાળવી એ તમારે ટ્રેનિંગ લેવાની હોય. એટલે એક્ટરની વાત આપણે કરીએ તો એક એક્ટરમાં શું જોઈએ? તો ભાઈ કેરેક્ટરને, કોઈ પણ સિચ્યુએશનમાં અપાયેલું કોઈ પણ કેરેક્ટર એને સમજવાની, એની સાયકી બનાવવાની, સાયકી સમજવાની, એ પોતાની અંદર એક પરકાયા પ્રવેશની રીતે પોતાની અંદર એ કેરેક્ટરને ઇમ્પ્લાન્ટ કરવું અને પછી ઓડિયન્સની સામે રિપ્રેઝન્ટ કરવું. તો એ પ્રોસેસ લેવું, એને બનાવવું અને પછી આપવું, આ પ્રોસેસ છે. હવે આ પ્રોસેસ કેવી રીતે થાય? તો ઘણી વખત આપણે મેથડ એક્ટરોને સાંભળતા હોય છે, ઘણા બધા. એટલે આઈ રિસ્પેક્ટ ઓલ કાઇન્ડ ઓફ એક્ટર્સ. પણ મેથડ એક્ટર્સ કે ભાઈ આને આમ કર્યું, 3 મહિના સુધી આ નાહ્યો નહીં, 3 મહિના. તો ઇટ ઇઝ ઓલ્સો ગુડ પ્રોસેસ કે એના કારણે શું છે કે એનામાં એક અલગ પ્રકારનું એ એક્સપિરિયન્સ અથવા તો એ ભાવ કેળવાય છે. બટ ઓલવેઝ એ જરૂરી નથી. એટલે દારૂની એક્ટિંગ કરવા માટે એક્ટરે દારૂ પીવાની જરૂર નથી, કે મરવાની એક્ટિંગ કરવા માટે એક્ટરે જાતે મરી જવાની જરૂર નથી. સી, વસ્તુ એ છે. તો મેથડ પણ એક લેવલ સુધીની હોય કે તમને પછી મેથડ તમારો નશો બની જાય ને, તો તમને એક્ટરમાંથી તમને ખલાસ કરી નાખે. તમે એક એક્ટર છો, એ સતત તમારે યાદ રાખવું. એક એક્ટર એક ઇન્ડિવિડ્યુઅલ વ્યક્તિ છે, એણે સતત યાદ રાખવું પડે. કેરેક્ટર કરતી વખતે બી એ ભૂલી જાઓ ને કે હું વિજય છું, મને સતત સ્વપણાનું ભાન હોવું જોઈએ કે હું વિજય છું, ના કેરેક્ટર કરું છું, તો હું એમાંથી એક્ઝિટ પણ લઈ શકીશ. નહીં તો એક જ કેરેક્ટર મારી ઉપર હાવી થઈ જશે. સો એ આ એક વાત છે. બીજું, વાત રહી જો ટ્રેનિંગની, તો મારી દ્રષ્ટિએ ઓબ્ઝર્વેશન ઇઝ ધ બેસ્ટ ટ્રેનિંગ ફોર એક્ટર. કે કોઈ એક્ટરે ગ્રો થવા માટે એની આજુબાજુનું ઓબ્ઝર્વેશન, સિચ્યુએશન્સનું ઓબ્ઝર્વેશન, અલગ અલગ ઇમોશન્સ, એની અંદર આવતા ઇમોશન્સનું ઓબ્ઝર્વેશન, એને કોન્શિયસ વેમાં ઓબ્ઝર્વ કરે. અને સેલ્ફ ટ્રેનિંગ જેટલી મોટી ટ્રેનિંગ આઈ થિંક કોઈ નથી. પછી જ્યારે એ કોઈ કામ કરવા જાય છે, એ થિયેટર કરવા જાય કે પછી ચાહે ફિલ્મ કરવા જાય, તો પછી એના જે તે ડિરેક્ટર તમને એક્ટિંગ ન શીખવાડે, ડિરેક્ટર તમને કેરેક્ટરમાં આવવાનું શીખવાડે. ડિરેક્ટર તમને એક્ટર બનતા ન શીખવાડી શકે. ડિરેક્ટર તમને શું શીખવાડે કે મારી સ્ક્રિપ્ટનું, મારું આ કેરેક્ટર જેના માટે મેં તમને કાસ્ટ કર્યા છે, એ આવું હોવું જોઈએ, તમારે આને ઇમ્પ્લાન્ટ કરવાનું છે. ઇટ્સ અ ડિમાન્ડ. સો એ એક્ટિંગ એ સેલ્ફ ગ્રોઈંગ જર્ની છે ઇટસેલ્ફ.